મીરાબેન, શું કરો છો? નાચું છું. તમારે નાચવું છે તો ચાલો સાથે નાચીએ. હા, શું બોલો છો તમે? બહાર જાઓ છો કે? યસ. તમને કોઈ પ્રોબ્લેમ છે? કઈ જાઓ છો? ભાભી, તમારા કામ કરો ને. ક્યાં જાઓ છો, શું કામ જાઓ છો, કોની સાથે જાઓ છો? તમે કોણ છો મને પૂછવા વાળા? તમારા ભાભી. જો આજે મારે રજા છે ને, તો મહેરબાની કરીને મારી આ છુટ્ટી છે ને સ્પોઇલ નહીં કરતા. એટલે જ તમારી પાસે આવી છું કે આજે તમારે રજા છે તો હું તમને ભીંડાનું શાક અને રોટલી બનાવતા શીખવાડું. પણ શું કામ? ભીંડાનું શાક નથી શીખવું તો રીંગણા, બટેટા, સેવ ટમેટા. ભાભી, શીખવાની વાત દૂર જવા દો. એમ કહી દો કે તમને કરતા આળસ થાય છે ને એટલે મારા નામ પર ચરી ખાવું છે તમારે. ના ના મીરાબેન, એવી વાત નથી. પણ આજે તમારે રજા છે ને તો થયું કે આજ નહીં તો કાલે તમને શીખવાડવું તો પડશે જ. તો ધીમે ધીમે પ્રેક્ટિસ પાડવાનું ચાલુ કરી દઈએ. તમારા વહીવટ તમે કરો ને તો વધારે સારું. તમને હજુ વાવ બનતા આવડ્યું નથી અને તમે મને શીખવશો કે મારે કઈ રીતે બધું કરવાનું. જુઓ મીરાબેન, હું તમારા કરતાં મોટી છું અને તમને મોટા સાથે કેમ વાત કરવી કેમ ન કરવી એ મને લાગે છે કે ખબર નથી પડતી. ડિયર ભાભીશ, મને કંઈ જ ખબર નહીં પડતી હોય ને તો ઇટ્સ ઓકે. મારે તમારી પાસેથી કંઈ શીખવાની જરૂર નથી, કારણ કે ઈશ્વરે આપેલી મારી પાસે પોતાની માં છે. જો એને એવું લાગશે કે મારી દીકરીને મારે કાંઈ શીખવવું છે ને તો એ આવશે. સમજ્યા? જુઓ મીરાબેન, મમ્મી છે, તમારી વાત બરાબર છે, પણ શીખવાડવાની જિમ્મેદારી તો મારી જ આવે ને. શું કામ? તમે શું કામ ઠેકો લીધો છે મારો? કાલે સવારે સાસરે જશો, ત્યાંથી પાછા આવશો અને પહેલી ગાળ તો તમારી માને જ જશે કે તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી. ના ના, ગાળ નહીં આવે. અને ગાળ આપશે ને તો કહીશ કે મારા ભાભીને આપો, કારણ કે આ બધું કરવાવાળા મારા ભાભી જ છે. એડવાન્સ લેવલે ચાલવાની કોઈ જરૂર નથી. આ તમારું પ્રો મેક્સનું જે લેવલ છે ને એ તમારી પાસે રાખો. હું તો ખાલી એમ જ સમજાવું છું કે આ નોકરી કરે જિંદગી નહીં જવાની, એટલે થોડું ઘણું કંઈક શીખી લો તો તમારા માટે સારું ને મીરાબેન. આવડે છે ને? પૈસા કમાતા આવડે છે, તૈયાર થતા આવડે છે, બોલતા આવડે છે, લોકોને એના મોઢા પર જવાબ દેતા પણ આવડે છે. એ થોડાક સમય માટે જ કામ આવે છે, પછી તમારી પાસે તે શેરમાંથી સવા શેર આવશે ને ત્યારે તમને ખબર પડશે. એકચ્યુઅલી એ બધું છોડો અને ચાલો મારી સાથે. હું તમને કહ્યું ને શું છે આ બધું? જબરદસ્તી જ્યારે હોય ત્યારે બસ ગળે પડવાની વાત કર્યા કરો છો અને કોઈ મને કાંઈ શીખવે કે ના શીખવે મારે કોઈની જરૂર પણ નથી. સમજ્યા તમે? કેમ તમે આવું વર્તન કરો છો? મને તો એ નથી સમજાતું. બીકોઝ ઓફ યુ. તમે મારા રૂમમાં આવીને જ્યારે હોય ત્યારે બસ ભીંડાનું શાક, રીંગણાનું શાક, ગુવારનું શાક. અરે ભાઈ, મારે નથી શીખવું અને જ્યારે શીખવું હશે ને ત્યારે મારે તમારી કોઈ જરૂર નહીં પડે. જુઓ, આપણે સમાજમાં રહેવાનું છે, કુટુંબમાં રહેવાનું છે. કાલ સવારે કોઈક માગું લઈને આવશે અને પૂછે કે તમારી દીકરીને શું આવડે છે, શું નથી આવડતું, તો શું જવાબ આપશું આપણે એને? હું આપી દઈશ. લગ્ન મારે કરવાના છે ને તો બધા જવાબો પણ એ લોકોને હું જ આપીશ. હા, તમે નાદાનીમાં બોલો છો. હા, અમે પણ લગ્ન કરીને જ આ ઘરમાં આવ્યા છીએ. અત્યારે 5 મિનિટની પણ નવરાઈ નથી મળતી. ખાલી બોલતા સારું લાગે મીરાબેન. એટલે સાચું કહું ને તો તમે જે બોલો છો ને એ તમારા મંતવ્યથી બોલો છો. સમાજની દ્રષ્ટિએ જુઓ ને તો તમારે બધું શીખવું જ પડે. ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર જેવું બોલો છો તમે તો. ભાભી, એક કામ કરો, આ તમે છે ને આ સંસ્થા ખોલી નાખો. લોકોને સલાહ આપવાની, લોકોને શીખવવાની. રૂપિયા કમાશો. રૂપિયાની સાથે સાથે અત્યારે તમને ફેમ પણ મળે એમ છે, કારણ કે સોશિયલ મીડિયાનો જે જમાનો છે ને એ બહુ ટ્રેન્ડમાં છે. તમારો એક વિડીયો વાયરલ થઈ ગયો ને તો તમારી જિંદગી તો બસ ચેન્જ થઈ ગઈ. મીરાબેન, તમે જે બોલો છો ને એ સાવ ખોટું છે. અને રહી વાત આ શીખવાડવાની એ તો એક બાજુ, પણ મને તો એ નથી સમજાતું કે તમે આવી રીતનું વર્તન કરો છો ને એ જ કંઈક ડિફિકલ્ટ લાગે છે મને. અચ્છા, વાવ. તમે તો પણ મારી સાથે રહીને મારા જેવા થવાની કોશિશ કરો છો. પણ સાચું કહું ને ભાભી, તો પર્સનાલિટી અલગ અલગ હોય માણસની. વિચારો અલગ હોય, દેખાવ અલગ હોય, બોલી અલગ હોય. બે માણસ એક જેવા ન બની શકે. એટલે મહેરબાની કરીને મારા જેવા બનવાની કોશિશ ન કરો. તમારી જેવું બનવું નથી, તમને મારી જેવા બનાવવા છે. સંસ્કારી, બધી જ રસોઈ તમને આવડવી જોઈએ, બધા જ કામ આવડવા જોઈએ. કાલ સવારે કોઈ કહીને ના જવું જોઈએ કે જો આવી સારી ભાભી હતી તો પણ નણંદને કંઈ શીખવાડી ના શકી. સંસ્કારી? રિયલી? ક્યાં છે તમારા સંસ્કાર? આ ઘરની વહુ હોવા છતાં પણ દુપટ્ટો નથી નાખ્યો અને હું કુંવારી છું છતાં પણ 24 કલાક દુપટ્ટો સાથે લઈને ફરું છું. તમારે કંઈ કામ ન કરવાનું હોય ને એકચ્યુઅલી તમારે ઇન્સ્ટાગ્રામમાં ખાલી રીલ્સ જ બનાવવાની હોય અને મારે કામ કરવાનું હોય. ઓલું કહેવાય છે ને કે
જ્યારે લાકડું કાપીએ ને ત્યારે આપણને સલાહ દેવા આવે કે રામ રામ બોલાય, પણ જ્યારે લાકડું કાપો ને ત્યારે જ ખબર પડે કે મોઢામાંથી છે ને રામનો અવાજ તો નીકળે જ નહીં. પ્રવચન પતી ગયું બાબાજી, તો તમે જઈ શકો છો. ચાલો